હેલો ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર પાઇલ ફાઉન્ડેશન ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. તેની અંદર આપણે ક્લાસિફિકેશન ઓફ પાઇલ બેઝડ ઓન ફંક્શન અથવા તો યુઝ એટલે કે કાર્ય અથવા તો ઉપયોગના આધારે પાઇલનું વર્ગીકરણ વિશે આપણે જોયું હતું. આજના લેક્ચરની અંદર આપણે બેઝડ ઓન મટીરિયલ, પછી ઇન્સ્ટોલેશન, આ બીજા બધા કેટલાકના આધારિત આપણે એનું ક્લાસિફિકેશન જોવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. ક્લાસિફિકેશન ઓફ પાઇલ્સ બેઝડ ઓન મટીરિયલ્સ એન્ડ કમ્પોઝિશન. એ પાઇલનું ક્લાસિફિકેશન આપણે એના મટીરિયલના આધારે કરવાનું છે. એમાં કેટલા ટાઈપ્સ છે તો કે 5: કોન્ક્રીટ પાઇલ, સ્ટીલ પાઇલ્સ, ટિમ્બર પાઇલ, કમ્પોઝાઇટ પાઇલ્સ એન્ડ સેન્ડ પાઇલ. એમાં ફર્સ્ટ આપણે કોન્ક્રીટ પાઇલની વાત કરીશું તો એમાં કેટલા પાછા છે? 3: પ્રીકાસ્ટ પાઇલ, કાસ્ટ ઇન સીટુ એન્ડ પ્રીસ્ટેજ કોન્ક્રીટ પાઇલ્સ. કાસ્ટ ઇન સીટુમાં વળી પાછા બે છે ટાઈપ્સ, કેસ્ડ પાઇલ એન્ડ અનકેસ્ડ પાઇલ. સમજાય છે? પાઇલ આપણે મટીરિયલના આધારિત કરશું તો કેટલા મટીરિયલ લેવાના છે તો કે 5: એક કોન્ક્રીટ આધારિત, સ્ટીલ, ટિમ્બર, કમ્પોઝાઇટ એન્ડ સેન્ડ. પાછું આપણે કોન્ક્રીટ પાઇલ્સમાં જો આપણે એમાં ડીપમાં જોઈએ તો એમાં પાછા 3 ટાઈપ્સ છે, પ્રીકાસ્ટ પાઇલ્સ, કાસ્ટ ઇન સીટુ એન્ડ પ્રીસ્ટેજ કોન્ક્રીટ પાઇલ. કાસ્ટ ઇન સીટુની વાત કરીશું તો એમાં પણ પાછા બે ટાઈપ્સ છે, એક કેસ્ડ અને અનકેસ્ડ. કેસ્ટની અંદર ટાઈપ્સ છે રેમન પાઇલ, મેકઅર્થન પાઇલ, મોનોટ્યુબ પાઇલ, બીએસપી બેઝ ડ્રીવન પાઇલ, સ્વેગ પાઇલ એન્ડ બટન બોટન પાઇલ્સ. જ્યારે અનકેસ્ડમાં સિમ્પ્લેક્સ પાઇલ, ફ્રેન્કી પાઇલ્સ, વાઇબ્રો પાઇલ્સ, પેડાસ્ટલ પાઇલ્સ, પ્રેશર પાઇલ્સ. પ્રીકાસ્ટ પાઇલ જેવા કે આપણે જે પૂર્વ નિર્મિત હોય છે કોન્ક્રીટ બ્લોક્સ રેડી, એટલે એને કેવું કહેવાય? પ્રીકાસ્ટ કાંઈ. તો કે એમાં આવશે સ્ક્વેર પાઇલ છે, પછી છે રાઉન્ડેડ પાઇલ છે, હેક્ઝાગોનલ પાઇલ છે, નીચે આપણે એનો પ્લાન આપેલો છે અને ઉપર એનું સેક્શન આપેલું છે. તો આવાને શું કહેવાય? પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ્સના અલગ અલગ આપણે શેપ છે. પછી નેક્સ્ટ છે સ્ટીલ પાઇલ્સ. એમાં 3 ટાઈપ્સ છે, એચ પાઇલ, બોક્સ પાઇલ એન્ડ ટ્યુબ પાઇલ. ફર્સ્ટ આપણે એચ પાઇલ્સની વાત કરીએ. ધીસ પાઇલ્સ આર યુઝ્યુઅલી ઓફ વાઇડ ફ્લેંજ સેક્શન. આ પ્રકારની પાઇલો છે આપણને વધારે પહોળા ફ્લેંજ સેક્શનમાં જોવા મળે છે. They are suitable for terrestrial type structure in which the pile extend above ground level. આ પ્રકારની પાઇલો છે એ ટેરેસ્ટ્રિયલ ટાઈપનું સ્ટ્રક્ચર હશે એમાં આપણે વપરાય છે અને આ પાઇલને આપણે ગ્રાઉન્ડ લેવલની ઉપર આપણે રાખેલી જોવા મળે છે. એટલે કે એક્સટેન્ડ અબોવ એટલે કે ગ્રાઉન્ડ લેવલની ઉપરની બાજુ થશે. એન્ડ ઓલ્સો એક્ટ એઝ અ કોલમ, અને કોલમ તરીકે તે વર્તે છે. નીચે આપણે એચ પાઇલની ફિગર આપેલી છે. નેક્સ્ટ પોઈન્ટ છે એમાં they have small cross sectional area. એનો ક્રોસ સેક્શન એરિયા કેવો હોય છે? નાનો હોય છે. They can be easily driven in soil in which will be difficult to drive ordinary displacement piles. They are used as a long piles with high bearing capacity. આ પ્રકારની પાઇલોને આપણે લાંબા સમય સુધી યુઝ કરી શકીએ છીએ અને એની બેરિંગ કેપેસિટી પણ વધારે હોય છે. પછી સેકન્ડ, બોક્સ પાઇલ. They are rectangular or octagonal in form filled with concrete. બોક્સ પાઇલ છે એ આપણે લંબચોરસ અથવા તો ઓક્ટાગોનલ બંને ફોર્મની અંદર આપણને પ્રાપ્ત થાય છે અને એમાં શું ફિલ કરેલું હોય છે? કોન્ક્રીટ. These piles are used when it is not possible to drive H pile into hard strata. આ પ્રકારની પાઇલો છે કે જ્યાં આપણે એચ પાઇલને જમીનમાં ઇઝીલી આપણે ડ્રાઈવ ન કરી શકતા હોય તો કે ત્યારે આપણે બોક્સ પાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ટ્યુબ પાઇલ. In this type, tubes or pipes of steel are driven into the ground. આ પ્રકારમાં શું હોય તો કે જે ટ્યુબ હોય છે પછી પાઇપ્સ ઓફ સ્ટીલના એને આપણે જમીનમાં ડ્રીવન એટલે ઉતારવામાં આવે છે. કોન્ક્રીટ ઇઝ ફિલ્ડ ઇનસાઇડ ધ ટ્યુબ પાઇલ. ટ્યુબ પાઇલની અંદરની બાજુ આપણે કોન્ક્રીટને ભરવામાં આવે છે. Because of their circular cross section, these piles are easy to handle and easy to drive in. એટલે સર્ક્યુલર સેક્શન હોવાથી પાઇલને આપણે ઇઝીલી હેન્ડલિંગ કરી શકીએ છીએ અને ઇઝીલી ઉતારી શકીએ છીએ. નીચે આપણે ટ્યુબ પાઇલની ફિગર આપેલી છે. ધ એડવાન્ટેજીસ ઓફ સ્ટીલ પાઇલ્સ આર. સ્ટીલ પાઇલના કેટલાક ઉપયોગો છે. ધીસ પાઇલ કેન ઇઝીલી વિથસ્ટેન્ડ ધ સ્ટ્રેસીસ ડ્યુ ટુ ડ્રાઇવિંગ. ધીસ પાઇલ કેન રેઝિસ્ટ લેટરલ ફોર્સીસ ઇન અ બેટર વે. જે લેટરલ ફોર્સીસ લાગતા હશે એને રેઝિસ્ટ કરશે.
This pile can be easily lengthened by welding and can also be cut off by easily. આ પ્રકારની પાઇલની લંબાઈ આપણે વેલ્ડિંગથી કરી શકીએ છીએ અથવા તો એટલે કે એની લંબાઈમાં વધારો કેના દ્વારા થશે તો કે વેલ્ડિંગ કરીને પણ કરી શકીએ છીએ અને કટ ઓફ પણ ઇઝીલી કરી શકીએ છીએ. The bearing capacity of this pile is comparatively high. બેરિંગ કેપેસિટી એટલે ખબર જ છે ને બધાને, આપણે આગળનું આપણું ચેપ્ટર હતું બેરિંગ કેપેસિટી, યાદ છે કે નહીં, કે જે લોડ કેરી કરવાની જે ક્ષમતા હોય એને શું કહેવાય, બેરિંગ કેપેસિટી. તો આ પ્રકારની પાઇલની કેવી હોય છે, વધારે હોય છે. This pile can take up impact stresses. પછી નેક્સ્ટ છે ટિમ્બર પાઇલ્સ. These piles are prepared from trunks of trees. રેડી, લાકડામાંથી બનાવવામાં આવતી આ પાઇલ છે. They may be circular or square. ગોળાકાર અથવા તો ચોરસ આકારની જોવા મળે છે. They are 30 to 50 centimeter in diameter. એનો ડાયામીટર હોય છે 30 થી 50 સેન્ટીમીટર જેટલો. With a length not exceed 20 times its top width. જેની ઉપરની width હશે એના 20 ગણાથી વધારે એની લંબાઈ ન હોવી જોઈએ. At the bottom a cast iron saw is provided. નીચેના છેડે આપણે cast iron એક saw પ્રોવાઈડ કરેલો હોય છે. At the top a steel plate is fixed. અને ઉપરની બાજુએ સ્ટીલ પ્લેટને ફિક્સ કરેલી હોય છે. If a group of timber pile is driven, the top of each pile is brought at the same level and then a concrete cap is provided to have a common platform. જો આપણે પાઇલોનું ગ્રુપ આપણે જો ટિમ્બર પાઇલનું આપણે ઉતારેલું હોય, ડ્રીવન કરેલું હોય તો એ બધીને સેમ લેવલે ગોઠવી અને ઉપર કોન્ક્રીટની કેપ પ્રોવાઈડ કરવાની, જેનાથી આપણને એક કોમન પ્લેટફોર્મ મળી રહે. They have small bearing capacity and are not permanent unless treated. એની કેપેસિટી કેવી હોય છે તો કે ઓછી હોય છે અને એ પરમનન્ટ નથી. રેડી, એટલે કે પરમનન્ટ પાઇલ તરીકે આ બિહેવ કરતું નથી. એડવાન્ટેજીસની વાત કરીએ તો કે where timber is available easily, this pile prove to be economical. એ ઓબ્વિયસ આપણે વિચારવાની બાબત છે કે જ્યાં આપણને ઇઝીલી લાકડા મળી રહેતા હોય ત્યાં આપણે આવી પાઇલો કેવી રહેશે, સસ્તી. The length of timber pile can be adjusted either by cutting or lengthening without much extra cost. પાઇલની લંબાઈ છે આપણે ઇઝીલી એડજસ્ટ કરી શકીએ છીએ તો કે કટિંગ કરીને એટલે કે કાપીને અથવા તેની લંબાઈમાં કોઈ પણ પ્રકારનું ખર્ચ કર્યા વગર આપણે એની લંબાઈ પણ વધારી અથવા તો ઘટાડી શકીએ છીએ. એટલે એમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ આપણે લાગતો નથી. પછી નેક્સ્ટ એડવાન્ટેજીસની વાત કરીએ તો ધીસ પાઇલ કેન બી રિમૂવ્ડ ઇઝીલી ઇફ નેસેસરી. જો આપણે જરૂરિયાત હોય તો આ પાઇલને ઇઝીલી આપણે દૂર કરી શકીએ છીએ. સ્કિલ સુપરવિઝન ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન ધ કન્સ્ટ્રક્શન ઓફ ટિમ્બર પાઇલ. ટિમ્બર પાઇલના કન્સ્ટ્રક્શન માટે કોઈ પણ પ્રકારના કુશળ કારીગરની જરૂરિયાત રહેતી નથી. ધીસ પાઇલ ડુ નોટ રિક્વાયર હેવી ઇક્વિપમેન્ટ ફોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એટલે શું થશે તો કે જમીનમાં ઉતારવું. જમીનમાં ઉતારવા માટે કોઈ પણ પ્રકારના ભારે ઇક્વિપમેન્ટની જરૂરિયાત રહેલી નથી. પછી નેક્સ્ટ એમાં ડિસએડવાન્ટેજીસ એટલે કે એના ગેરફાયદાની વાત કરીએ. ધીસ પાઇલ્સ ડિટ્રોયડ ડ્યુ ટુ ધ એક્શન ઓફ સોઇલ ઓર સોલ્ટી વોટર અથવા તો ઇન્સેક્ટ. આ પ્રકારની પાઇલમાં નુકસાન ક્યારે થાય તો કે કોઈ પણ પ્રકારનો આપણે સોઇલને દબાણ લાગશે અથવા તો સોલ્ટી વોટર હોય, ક્ષારવાળું વોટર, પાણી, એના લીધે એમાં શું થશે તો કે પાઇલને નુકસાન પહોંચવાના ચાન્સીસ રહેલા છે. ધીસ પાઇલ કેન નોટ ટેક હેવી લોડ. આ પ્રકારની પાઇલ છે કોઈ પણ પ્રકારનો ભારે લોડ લેતી નથી. એટલે સ્ટીલ પાઇલ હોય તો આપણને ખબર જ હોય કે સ્ટીલ પાઇલ છે તો તે મજબૂત વધારે હોવાની લાકડાની પાઇલ કરતાં. તો એના ઉપરથી આપણે આ પોઈન્ટ સમજાઈ જાય. ધીસ પાઇલ કેન નોટ બી ડ્રીવન ઇન્ટુ હાર્ડ ગ્રાઉન્ડ. હવે આ બીજો પોઈન્ટ પણ એવો જ છે. રેડી, સ્ટીલ પાઇલ હોય તો આપણે એને જમીનમાં ઇઝીલી આપણે જે સખત માટી હોય એમાં ઉતારી શકીએ. જ્યારે આપણે જો ટિમ્બર પાઇલ હોય અને હાર્ડ ગ્રાઉન્ડ આવી જાય તો ઉતારવાની ટ્રાય કરીએ તો લાકડું શું થાય, ભટકી શકે છે. એટલે એમ they are less durable. રેડી, ટકાઉપણું આનું કેવું હોય છે, ઓછું હોય છે. પછી નેક્સ્ટ છે composite piles. This is a type of construction in which pile of two different material are driven one over the other. આ પ્રકારના કન્સ્ટ્રક્શનમાં શું હોય તો કે પાઇલ બે આપણે ડિફરન્ટ મટીરિયલની હોય અને એને એક ઉપર એક એવી રીતે ઉતારેલી હોય છે. So as to enable them to act together to perform the function of a single pile. અને પછી એ બંને કેવી રીતે વર્તન કરશે અથવા તો બિહેવ કરશે તો કે એક આખું કમ્પોનેન્ટ તરીકે. સમજાય છે? નીચે આપણે એની ફિગર આપેલી છે કે એક ઉપર એક આપણે પાઇલ એને ઉતારવામાં આવે છે અને પછી લાસ્ટમાં જે બંને છે એ એક
પાઇલ તરીકે આપણે બિહેવ કરતું જોવા મળે છે. રેડી, જોઈ શકો છો તમે ફિગરમાં. આ વચ્ચે જે આપણે અંદર જે શું કરેલું છે તો કે કોન્ક્રીટિંગ કરેલું છે, પછી એનું વોટર લેવલ આવેલું છે. In this combination, advantage is taken of durability of concrete piles and the cheapness of a timber pile. આ પ્રકારનું આપણે કોમ્બિનેશન કરશું તો એનાથી આપણે શું ફાયદો થાય તો કે ડ્યુરેબિલિટી એની વધશે, પછી જે લાકડાનો યુઝ છે એ પણ ઘટી જાય છે. The timber pile is terminate just at the lowest level of the ground water table. Advantages of composite piles. They are economical. પહેલા તો એ સસ્તું પડે છે. They are easy to construct. એનું બાંધકામ સરળ છે. They are suitable for ground condition in which other types of pile will be unsuitable. કોઈ પણ પ્રકારનું ગ્રાઉન્ડ કન્ડિશનની અંદર આપણે આને યુઝ કરી શકીએ છીએ બીજી પાઇલની સરખામણીએ. નેક્સ્ટ છે સેન્ડ પાઇલ. These piles are formed by making holes in the ground and then filling them with sand. આ પ્રકારના પાઇલમાં શું કરે તો કે ગ્રાઉન્ડની અંદર એક ખાડો ખોદવામાં આવે છે, હોલ કરવામાં આવે છે અને એમાં રેતીને ભરવામાં આવે છે. The top of the sand piles is filled with concrete to prevent the sand ejecting upward due to lateral pressure. જે ઉપરની બાજુ હોય ત્યાં સેન્ડ પાઇલ ઉપર આપણે શું કોન્ક્રીટની કેપ મૂકવામાં આવે છે કે જેનાથી કોઈ પણ પ્રકારનું લેટરલ પ્રેશર ન લાગે. રેડી, તમને હું ફિગરમાં દર્શાવું છું. શું કરેલું હોય છે તો કે આપણે આમાં તો શું હોય તો કે રેતી ભરેલી હોય છે સેન્ડ પાઇલમાં, પછી ઉપરની બાજુ શું આપણે પ્રોવાઈડ કરેલી હોય છે તો કે પાઇલ કેપ. આ શું હોય કોન્ક્રીટિંગ કરેલું હોય છે જેનાથી કોઈ પણ પ્રકારનું લેટરલ પ્રેશર ના લાગે એનાથી. અને આપણું શું હોય છે મેઇન તો કે આપણું જે પણ સ્ટ્રક્ચર હોય છે GL એટલે ગ્રાઉન્ડ લેવલ. રેડી, તો આ શેની ફિગર છે સેન્ડ પાઇલની. સમજાય છે ફિગર? સેન્ડ પાઇલ આર સ્પેસ્ડ એટ 2 to 3 મીટર. જે સેન્ડ પાઇલ નીચે આપણે ફિગરમાં દર્શાવેલી છે એનું અંતર સ્પેસિંગ કેટલું હોય છે એક પાઇલથી બીજી પાઇલ વચ્ચેનું તો કે 2 થી 3 મીટર જેટલું હોય છે. આ આપણી પહેલી સેન્ડ પાઇલ છે, આ સેકન્ડ છે. તો આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એ કેટલું હોય છે તો કે 2 મીટરનું, 2 to 3 મીટર. રેડી, જે આ ડિસ્ટન્સની વાત કરેલી છે આપણે શેની, આ જે ડિસ્ટન્સ હોય એ કેટલું હોય છે 2 to 3 મીટર. સમજાય છે? 2 મીટર જેટલું એનું ડિસ્ટન્સ રહેલું હોય છે. ઇટ્સ લેન્થ ઇઝ કેપ્ટ અબાઉટ 12 times ઇટ્સ ડાયામીટર. જેનો વ્યાસના 12 ગણા જેટલો એની લંબાઈ હોય છે. રેડી, જે પાઇલ લીધી હોય આપણે એનો વ્યાસ તો કંઈ પણ હશે તો એના 12 ગણા જેટલી એની લંબાઈ હોય છે. They are easy to construct and can be used for any position of water table. રેડી, આપણે એનું જે કન્સ્ટ્રક્શન વર્ક છે એકદમ સરળ છે અને કોઈ પણ પ્રકારની વોટર ટેબલની અંદર આપણે એનો એટલે કે પાણીનું જે પ્રમાણ હોય એ કોઈ પણ કન્ડિશનમાં આપણે યુઝ કરી શકીએ છીએ. They are not suitable for loose or wet soil. રેડી, પોચી અને જે વેટ સોઇલ માટે આપણે suitable નથી. અથવા તો where there is a danger of scour, જ્યાં ધોવાણ થવાના ચાન્સીસ વધારે હોય ત્યાં આપણે સેન્ડ પાઇલનો ઉપયોગ કરી શકવાના નથી. They are also not suitable. પછી નેક્સ્ટ આપણે બીજું ક્લાસિફિકેશન જોવાનું છે, ક્લાસિફિકેશન ઓફ પાઇલ બેઝડ ઓન મેથડ ઓફ ઇન્સ્ટોલેશન. ક્લાસિફિકેશન ફર્સ્ટ કયું જોયું તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં ફંક્શન આધારિત, સેકન્ડ જોયું હમણાં આપણે મટીરિયલ આધારિત. હવે આપણે થર્ડ છે ક્લાસિફિકેશન ઓફ પાઇલ્સ બેઝડ ઓન મેથડ ઓફ ઇન્સ્ટોલેશન. બેઝડ ઓન મેથડ ઓફ ઇન્સ્ટોલેશન પાઇલ્સ મે બી ક્લાસિફાઈડ એઝ ફોલોઝ. ફર્સ્ટ એમાં છે ડ્રીવન પાઇલ્સ. These piles are driven into the ground by applying blow with a heavy hammer on their tops. ડ્રીવન પાઇલમાં શું કરવામાં આવે તો કે આપણે જે પાઇલ હોય એને એના ઉપર આપણે હેમર અથવા હથોડી વડે એને ટોપ ઉપર આપણે શું કરવામાં આવે તો કે એને થોડી વાર આપણે ઠપકારવામાં આવે ને એ રીતે પાઇલને નીચે જમીનમાં ઉતારવામાં આવે છે. ટિમ્બર, સ્ટીલ એન્ડ પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ્સ આર ઇન્સ્ટોલ્ડ બાય ડ્રાઇવિંગ. રેડી, ટિમ્બર લાકડું છે, સ્ટીલ છે, પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ છે, આ બધાને આપણે ડ્રાઇવન તરીકે ઇન્સ્ટોલ કરેલી હોય છે. which may be driven into position either vertically or at an inclination. રેડી, આપણે વર્ટિકલ ડાયરેક્શન અથવા તો ઇન્ક્લાઇન ડાયરેક્શનમાં આપણે એને જમીનમાં ઉતારવામાં આવે છે. સેકન્ડ છે ડ્રીવન એન્ડ કાસ્ટ ઇન situ piles. These piles are formed by driving a casing with a closed bottom and into the soil. The casing is later filled with concrete. The casing may not be withdrawn. સેકન્ડમાં શું આપણે કીધું છે તો કે કેસિંગ આપણે યુઝ કરેલું હોય છે. રેડી, અને કેસિંગને આપણે ત્યારબાદ એના
એમાં આપણે કોન્ક્રીટને ફિલ કરવામાં આવે છે. If casing is withdrawn, it is called the uncased pile. જો casing આપણે withdrawn હશે તો એને uncased pile કહેવામાં આવે છે. And if casing is not withdrawn, it is called cased pile. અહીંયા આપણે બે ડેફિનેશન છે. રેડી, એક્ઝામમાં તમને 2 માર્કમાં પૂછાઈ જાય કે cased pile અને uncased pile શું કહેવાય. તો તમારે કહી દેવાનું કે if casing is withdrawn હશે, if casing is withdrawn હશે ત્યારે આપણે શું કહેવાય? uncased pile. If casing is not withdrawn હશે, not word use થશે તો ત્યારે આપણે શું કહેવાશે? cased pile. અહીંયા આપણા બે ડેફિનેશન તમારે ખાસ યાદ રાખવાની ફ્રેન્ડ્સ. રેડી, કે if casing is withdrawn કહેવાય તો એને uncased pile કહેવાય. if casing is not withdrawn, it is called cased pile. આ બે ડેફિનેશન તમારે એક્ઝામમાં પૂછાઈ જાય. Bored and cast in situ piles. These piles are formed by excavating a hole into the ground and then filling it with concrete. આ પ્રકારની પાઇલમાં શું કરે તો કે એક્સ્કાવેટિંગ કરવામાં આવે છે, જમીનમાં ખાડો ખોદવામાં આવે છે અને પછી એમાં આપણે કોન્ક્રીટ ભરવામાં આવે છે. સ્ક્રૂ પાઇલ્સ. These piles are screwed into the soil. માટીની અંદર આપણે સ્ક્રૂ કરીને પાઇલને ઉતારવામાં આવે છે. નેક્સ્ટ છે લાસ્ટ જેક્ડ પાઇલ. These piles are jacked into the ground by apply a downward force with the help of hydraulic jack. હાઇડ્રોલિક જેકની મદદથી આપણે શું કરેલું હોય તો કે ડાઉનવર્ડ ફોર્સ આપવામાં આવે છે અને જમીનમાં આ પાઇલને ઉતારવામાં આવે છે. પછી લાસ્ટ આપણે ક્લાસિફિકેશન જોવાનું છે. ક્લાસિફિકેશન ઓફ પાઇલ બેઝડ ઓન ધેર લોડ કેરિંગ કેરેક્ટરિસ્ટિક્સ. રેડી, હવે આપણે ક્લાસિફિકેશન શેના આધારિત કરવાનું છે કે એની લોડ કેરિંગ કેરેક્ટરિસ્ટિક્સના આધારે ક્લાસિફાઈડ જોવાનું છે. ફર્સ્ટ આપણે જોયું ફંક્શન, ત્યારબાદ જોયું મટીરિયલ, પછી જોયું ઇન્સ્ટોલેશન અને હવે છે આપણે લોડ કેરિંગ કેરેક્ટરિસ્ટિક્સના આધારે. બેઝડ ઓન લોડ કેરિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓર મોડ ઓફ ટ્રાન્સફર ઓફ લોડ, the piles are classified as under end bearing pile, friction pile and combined end bearing and friction pile. આ આપણે આગળ આવી જ ગઈ છે. એટલે કે end bearing piles and friction pile have been discussed. આપણે આગળમાં જે ક્લાસિફિકેશન જોયું હતું કાર્યના આધારે એમાં આપણે end bearing pile અને friction pile વિશે ભણી જ ગયા છીએ. આપણે નવું કયું છે તો કે combined end bearing and friction pile, એના વિશે જોઈએ. This pile transfer the load by a combination of end bearing at the bottom, એટલે કે છેડે end bearing હોય of the piles and friction along the surface of the pile shaft. The load carrying capacity of the pile in this case depends on the bearing capacity of the stratum soil below and the skin friction along the surface of the pile. લોડ કેરિંગ કેપેસિટી કેવી રીતે આધારિત છે તો કે જે બેરિંગ કેપેસિટી હશે સોઇલની એના ઉપર અને જે સ્કિન ફ્રિક્શન લાગતું હશે એ. એટલે એન બેરિંગ માટે આપણે શું હતું તો કે જે લોડ હોય ઉપરથી લાગતો હોય અને નીચે છેડા ઉપર ટ્રાન્સફર થાય એટલે આપણે બેરિંગ કેપેસિટીની જરૂરિયાત રહે. અને ફ્રિક્શન પાઇલમાં લોડ શેના ઉપર ટ્રાન્સફર થતું તો કે જે ફ્રિક્શન લાગતું હોય એના ઉપર. એટલે કે એ બંનેનું આપણે લોડ કેરિંગ કેપેસિટી માટેના મહત્વના ફેક્ટર છે. Therefore, total load carrying by pile is equal to load carried by the pile point plus load carried by the screen friction. Therefore, Qn is equal to Qp plus Qs. પછી એમાં નેક્સ્ટ છે displacement and non-displacement piles. Based on the effect of installation of the pile on the soil, the piles are classified as displacement pile and non-displacement piles. First એમાં displacement piles નો જોઈએ. If during the installation of the pile a large volume of soil is displaced laterally and upward, such a pile is called a displacement pile. આપણે ઇન્સ્ટોલેશન પાઇલનું કરતા હોઈએ રેડી ત્યારે આપણે સોઇલનું જે લેટરલી મૂવમેન્ટ થાય અથવા તો અપવર્ડ તો એવી પાઇલને શું કહેવાય તો કે એનું ડિસ્પ્લેસમેન્ટ થયું કહેવાય, એટલે કે ડિસ્પ્લેસમેન્ટ પાઇલ કહેવાય. In a loose sand, such a pile densifies the sand up to a distance of about 3.5 times the diameter of the pile measured from the center of the pile. જો loose sand હશે તો એનું ડિસ્ટન્સ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીશું તો કે
એના પાઇલના સેન્ટરથી આપણે એના ડાયામીટરના 3.5 ગણા જેટલું હોય છે. Compaction of sand leads to an increase in its angle of shearing resistance within the zone of influence. Driven and cast in place, driven precast or pre-stressed concrete pile, timber pile, etc. are example of large displacement piles. એ લાર્જ ડિસ્પ્લેસમેન્ટ પ્લેનના એક્ઝામ્પલ તરીકે કઈ પાઇલ યુઝ થાય છે? તો કે જે પ્રીકાસ્ટ છે, પ્રીસ્ટેજ કોન્ક્રીટ પાઇલ્સ છે, ટિમ્બર પાઇલ છે, તો આ બધા શેના એક્ઝામ્પલ છે? તો કે ડિસ્પ્લેસમેન્ટ પાઇલના. પછી નોન ડિસ્પ્લેસમેન્ટ પ્લાન તરીકે શું આવશે? નોન ડિસ્પ્લેસમેન્ટ piles are those piles whose installation does not lead to any displacement of a soil at all. રેડી? જ્યાં ડિસ્પ્લેસમેન્ટ ન થતું હોય એને શું કહેવાય? તો કે નોન ડિસ્પ્લેસમેન્ટ પાઇલ. એકદમ ઇઝી અને સરળ ભાષામાં યાદ રાખવા માટે. જો ડેફિનેશન લખવી તો કેવી રીતે લખવાની? કે આપણે ઇન્સ્ટોલેશન પાઇલનું કરતા હોઈએ ત્યારે કોઈ પણ પ્રકારનું ડિસ્પ્લેસમેન્ટ ન જોવા મળતું હોય તો એને કહેવાય નોન ડિસ્પ્લેસમેન્ટ ઓફ પાઇલ. A hole is formed in the soil by boring or excavation and is then filled with the concrete. આપણે આ રીતનો ટાઈપ્સ આવી ગયો છે ઇન્સ્ટોલેશનમાં કે શું કરવાનું? જમીનમાં ખાડો ખોદવામાં આવે, પછી એનું બોરિંગ કરવામાં આવે અથવા તો એક્સકાવેશન, અને ત્યારબાદ તેમાં આપણે કોન્ક્રીટને ફિલ્ડ કરવામાં આવે છે. નેક્સ્ટ પછી એના આપણે એડવાન્ટેજીસ વિશે જોવાનું છે. ધેર ઇઝ નો ગ્રાઉન્ડ હેવી. ગ્રાઉન્ડ ભારે હોતું નથી. પાઇલ કેન બી ઇન્સ્ટોલ વિથઆઉટ નોઇઝ ઓર વાઇબ્રેશન. અવાજ અને ધ્રુજારી વગર આપણે પાઇલને ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. લેન્થ ઓફ પાઇલ કેન બી ઇઝીલી વેરાઇડ એટ સાઇટ. Disadvantages. During installation of piles, the soil on the sides of the borehole soft due to contact with wet concrete or migration of water. There is difficulty of concreting underwater and likelihood of wasting or necking of concrete in sequencing ground. કોન્ક્રીટિંગ આપણે અંડર વોટર કરવામાં કોન્ક્રીટનું વેસ્ટેજ જોવા મળે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના બીજા ટોપિક વિશે અભ્યાસ કરીશું.